નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખન। ગુજરાતમાં સતત 30 વર્ષથી વધુ સત્તામાં હોવા છતાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે વધુ એક નિવેદન આપ્યું છે, જે વિવાદપર છે અને રાજ્યમાં સતત ધર્માંતરણ થઈ રહ્યું છે તેવું પણ કહી રહ્યા છે અને હિન્દુઓ ઘટી રહ્યા છે તેવું નિવેદન આપ્યું છે। ઘટના જાણે એવી છે કે નીતિન પટેલે મહેસાણામાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ધર્માંતરણ પર નિવેદન આપ્યું। તેમની માનીએ તો 25, 30 અને 40 વર્ષથી હિન્દુઓની વસ્તી ઘટી રહી છે તેવું નીતિન પટેલનું કહેવું છે। આપણા વિભાજન જે ખ્રિસ્તીઓની વસ્તી ધીરે ધીરે ઘટી રહી છે તેની સામે જ નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું છે કે હવે હિન્દુઓની પણ વસ્તી ઘટી રહી છે। વર્ણન કર્યું। આમ તો આપણે જાણીએ જ છે બધા કે 140 હવે તો 45 કરોડ થઈ ગયા છે અને હવે 27માં નવી વસ્તી ગણતરી થાય ત્યારે ભગવાન જાણે ક્યાં પહોંચીશું। 150 પણ 150માં આપણું શું, આ મારે જોવાનું છે અને આપણે બધાએ જોવાનું, બહાર નથી જોવાનું। અમે તો ઘણું કર્યું, કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ 150 કરોડ થાય કે જે થાય એમાં આપણું શું, આપણા કેટલા, ભારત માતાના સંતાન કેટલા, દેશભક્ત કેટલા, ભારત માતાની જય બોલે એવા કેટલા। અત્યાર સુધી તો આપણે વંદે માતરમ વર્ષોથી બોલાવીએ છીએ। હવે તો આ વંદે માતરમના ગીતની જ્યારે શતાબ્દી થઈ, પાર્લામેન્ટમાં મોદી સાહેબે ખૂબ આખા દિવસની ચર્ચા રાખી। નવી પેઢી તો ખબર જ નથી કે કોણ કોના લેખક છે, ખાલી નિશાળમાં ગવડાયું ને ગાયું ને ઘર ભેગા થઈ ગયા। કયા પિક્ચરના કયા ગીતકાર છે, સંગીતકાર કોણ છે, કોણ ડાન્સ કરે છે એ બધી ખબર, પણ કોણ દેશભક્ત લેખક એ નથી ખબર। ઘણા લોકોને એમ લાગે છે હું સાહેબની કે આપણા પક્ષની કોઈ બચાવ નથી કરતો। ઘણા ટીકાકારો એમ કે હવે આઝાદી મળી ગઈ, 75, 77 વર્ષ થઈ ગયા, હવે શું આ બધું રહી રહીને બધું કાઢો છો, પણ રહી રહીને ખબર નથી તો કેવું જ પડે ને। હે, આપણા ધર્મમાં છે, તમે સમજો 50 કરોડ લઈ ગયો, વધારે લઈ ગયો। મેં તો જે છાપામાં વાંચ્યું, હૈદરાબાદમાં તો એની જોડે ફોટો પડાવવો હોય તો 10 લાખ રૂપિયા, બોલો, અને એમાં લાઈન લાગી હતી। એટલે આ બધું કેવું ચાલે છે એની સામે આપણે એ ભલે ચાલતું, એનો કોઈ આપણો વિરોધ નથી, પણ આપણું શું એ તો આપણા લોકોને ખબર આપવી પડે। એટલા માટે વંદે માતરમ ગીતની આખી ચર્ચા થઈ અને એમાં બધા વિષયો જે આવ્યા, કેટલાક કપરા સંજોગોમાં આ બધું થયું છે। એટલે ત્યારે સમયની મર્યાદા છે, બહુ લાંબી